રામ રામ ડાયરા ને છો મજામાં? તો આજે ત્યાં જો મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો વિડીયોની શરૂઆત કરી નાખી છે. વાગ્યા છે બપોર પછીના, સવારના નહીં બપોર પછીના 3:30. અને જો મિસિસ લોકેલી નોકરીથી આવી ગયા. હમણાં તો 7-8 દીથી હતા નહીં અને આજે આવી ગયા છે. સવારે ઓલા આગલા વિડીયોમાં તમે જોયું રિસ્ટાને તેડી આવ્યો ને પછી અત્યારે મિસિસ લોકેલ નોકરીમાંથી આવી ગયા. શું કે મિસિસ લોકેલ? બસ મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે કીધું હતું ને હાલો હવે આપણે ટ્રીપમાં ફેરવા જવાનું છે અને આપણે જવાનું છે પસાયા પાસે મહાકાળી માનું મંદિર છે. અહીંયા આપણે છે જવાનું. આગલા વિડીયોમાં તમને વાત કરી એમ ત્યાં તાવો છે મેરડીમાંનો અને મિની પાવાગઢ કહેવાય અને ડુંગર ઉપર માતાજીનું મંદિર છે અને બહુ મસ્ત બધું કામકાજ છે. અને અહીંયા જોઈએ તાવામાં હાથેથી જે આપણે તેલમાંથી હાથેથી જે ઓલું કાઢે ને પૂર્યું એ બધું તમને મેળ આવશે એ રીતે બધું બતાવશું. અને તો ચાલો મિત્રો નીકળે ગામમાં જવાનું. હજી ગામમાં પહેલાં જતા આવી બધું માલ સામાન આંતે એનું જે હોય એ બધું બતાવી. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એટલે 3:45 જેવું થવા આવ્યું છે. તો નીકળી ગામમાં પછી તમને મળીએ. મિત્રો જો ગાડી પડી છોટાથી લઈને જવું અને આ બાજુ છે ને જો હેમલને હિસાબે શું કરે? હેમલને શીશાને બેને સામણા હોય કે શું હાલે હેમલ? શું કરસ? આ શું કરસ? હે આ શું કરસ? હેમલને હિસાબે ઠામણાવું ચાલે. તો મિત્રો જો આપણે હવે સવારેથી નીકળી ગયા અને રોડ ઉપર હવે આપણે માતાજીના મંદિરે બાજુ નીકળી ગયા અને ગાડી ત્યાં વિજયખીમાં ગોલાઈ આવે બધી ધ્યાન રાખવી પડે અહીંયા. અને હમણાં વિજયખી ડેમની બહાર આવશે અને સપડાથી આગળ પસાયનું પાટિયું આવે અહીંયા જ મહાકાળી માનું મંદિર આવે અહીંયા જ જવાનું છે. વિંજરકી ડેમ એ પાણી ભર્યું અંદર જબરજસ્ત ભરેલું હોય કે પાણી. મિત્રો જો આપણે પસાયા ગામના રસ્તા તરફ વળી ગયા. હમણાં થોડા કાંઈ આગળ જશું એટલે સીધું માતાજીના મંદિરનો ડુંગર આવશે. એ માથે ગાડી ચડાવવાની છે. હમણાં જઈને તમને બતાવું. આ રોડ પહેલાં બહુ ખરાબ હતો, હવે બની ગયો નવો. અત્યારે હમણાં લગભગ મને એમ લાગે 1-2 મહિના પહેલાં બનાવ્યો. 1-2 મહિના પહેલાં આવ્યો હતો ત્યારે આ બહુ ખરાબ હાલતમાં હતો. મિત્રો જો ઉપર જવાનો આવી ગયો રસ્તો. હવે અહીંથી સીધું જ માતાજીનું જો સામે મંદિર છે અહીંથી ગાડી ઉપર ચડાવવાની છે. એમને સીધું ધાર ઉપર જ ગાડી ચડાવવાની છે આપણે માતાજીનું મંદિર. હમણાં આગળ જેમ જેમ જવું હોય એમાં ચડાવો વધારે આવવું છે. ઉપર ચડવાનું આવી ગયું. અહીંથી લીલું જ ઉપર ચડાવવાની છે ગાડી. ફૂલ ડાર છે. હવે પહેલાંમાં નાખવી જોઈએ. ત્યાં છોકરાઓના રૂમવાનું બનાવી નાખ્યું. ફૂલ ડાર હે ઉપર. પબ્લિક છે જો આજે રવિવાર છે ને એના હિસાબે પબ્લિકે બોરું દેખાય છે. માનું મંદિર છે બહુ જબરજસ્ત કામકાજ છે આપણે. અને અહીંયા વાહે જો એ ડેમની પારે ડેમને બહુ મસ્ત છે. વાહે જો મોટું તળાવ છે જબરજસ્ત અહીંથી દેખાય છે. અત્યારે તો ખાલી જેવું લાગે છે. જબરજસ્ત મોટું તળાવ યાર. અહીંથી તો ઘણું છેટું છે.
પતરા અહીંયા ડગે છે, પતરાનું ઉડે, બીજું ગયું જો પવન એવો જબરજસ્ત અહીંયા. અને મહાકાળી માનું જય શ્રી ધારવાળા મહાકાળી માતાજીનું મંદિર જબરજસ્ત છે. કંઈક મજા આવે અહીંયા. જો પબ્લિક એટલું આજે રવિવાર છે એના હિસાબે બધું પબ્લિક એવડું છે અહીંયા બધું. દર્શન બર્શન અંદર હાલો કરતા આવી. આ બાજુથી જો ધારો પછી બહુ મસ્ત સીન સીનરી આવે. આ બાજુ પવન જગલા મોટે પવન થઈ ગયું. ધારો પછી બીજા નીચે રોડ છે આવે સીધો જ્યાં રહેલો જાય સીધો જ્યાં સામે દેખાય નાનું એવું ગામ છે પસાય જ્યાં દેખાય તમને. અહીંથી તો હું કેમેરા ઝૂમ કરી દેખાડું પણ છેટું અહીંથી તો 2-3 કિલોમીટર પણ ધાર ઉપરથી એવું બધી દેખાય. જબરજસ્ત સીન સીનરી એ બધી આવે. અને જ્યાં બધું હમણાં બધી લાદી ના તેન જ્યાં બધું બ્લોક ને બધું નવું નાખ્યું જબરજસ્ત બહુ મોટું કામ થઈ ગયું. અને અહીં પવન ચક્કી ઉપર છે મોટી. ચાલો મિત્રો જો જમી લીધું અને જો જમીન પાછી ગાડી ચાલુ કરી લીધી ને પેસેન્જરને બધાને છોકરાઓને બેહાડી લીધા અંદર જામાં. અને હવે નીકળી હરો ઘર બાજુ પ્રસ્થાન કરી. વાગ્યા 7:30-8 જેવું થઈ ગયું. પણ જો હજી ઉનાળાના હિસાબે અંધારું નથી લાગતું. નકર 7-8 થાય ત્યારે એમ થાય કે અડધી રાત થઈ ગઈ પણ ઉનાળો છે એટલે હજી દી છે થોડો. તો ચાલો હરવે પ્રસ્થાન કરી ઘર બાજુ નીકળીએ. મોર્નિંગ મિત્રો, જો ઉઠી ગયા ચા પાણી પી લીધા અને બીજો દિવસ છે આજ સવારમાં. અને ઉઠા સૂર્યવંશીની હોય 9:30 વાગી ગયા ને 9:30 વાગે આપણે ઉઠ્યા છીએ. કારણ કે અત્યારે હવે સૂર્યવંશી થઈ ગયા. હવે તો જ 9:30 ઉઠીને એને તો 6 વાગે ન ઉઠી જાય મને. સૂર્યવંશી એટલે 9:30 ઉઠે સૂર્યવંશી. હવે જો જોઈએ નિષ્ઠાન શીશાન બધા શું કરે નીચે. ગાડી વળી છે પાછળ કારણ કે હવે ઉનાળો આવી ગયો. યાદ ના તો હવે કોઈ બહુ માલ હોય નહીં. હજી 8-10 થી પછી ઉનાળુ સિઝન ખુલશે. થોડા જ હજુ આવશે તલી બાજરા ને કોઈ જાયરું કોઈ મગ ને આન તેની થોડા જ હજુ આવે. ઉનાળામાં બહુ કાંઈ આવે નહીં. બહારના જ ફેરાવે ખરવાના. હવે કંઈક ચાલુ કરશું ગાડી કંઈક ગોતશું કામકાજ મોટી ગાડીનું. કોઈ ગમે બકાલામાં કે નારિયેલ છે તરબૂચ કેરી કે બહારના ફેરા ગોતશું. હવે યાદની લોકો કામ પૂરું થઈ ગયું. બહાર જ ક્યાંક નીકળવું જોશે ગામની. નકર તો ગામમાં અહીંયા જામનગરથી ઘરે ને ઘરે જ જામનગર હાલતું. હવે કંઈક બહાર જવાનું થશે. ક્યાંક હવે તપાસું કરવાની ચાલુ કરશું. એના માટે આવે બહારના ગોતશું અને તમને વિડીયો જોવાની બહારના મજા આવશે એવું કંઈક ગોઠવી. નકર જોઈ લે. નકર પછી આપણે આમાં અર્ટિકામાં ચાલુ થઈ જાવ. બહારની ટ્રીપો મારવાનું રાજસ્થાન ને આ તેલ બધી ગમીએ જોઈએ હવે શું થાય કઈ રીતના ગોઠવણી કરવી. આનું જો આપણે લોડિંગનું મળી જાય તો આપણે લોડિંગમાં જ મજા આવે. 407માં ઓમાં શું થાય પેસેન્જરમાં ઘરની મજા ન આવે. એ જાવું ને એ કંટાળો આવે મને. હવે નથી ફાવતું પેસેન્જરનું. પહેલાં તો બહુ પેસેન્જરમાં જ હાલતું. મારા માટે ટવેર હતી ને ત્યાં પેસેન્જરમાં હાલતું. આપણે ડીઝલ ત્યારે ચાલતું હતું લોકડાઉન મોર 2018 મોર 2018 પછી તો રેગ્યુલર લોડિંગમાં જ આવી ગયું. પછી પેસેન્જરમાં ઓછું કરી નાખ્યું. ઓછું એટલે હવે તો હવે બંધ કરી નાખ્યું. જાઉં મહિને વરમાં 1-2-3 ફેરે ગયું હોય તો ભલે આ વખતે ડ્રાઈવરનો કોઈ મેળ ન હોય ગાડીમાં તો વળી મારી હવે ટ્રીપ. બાકી નકર હાલે સારું. જો કાંઈ નીચે રાડી હાલે. છોકરાઓ ધબધબાડી કંઈક બોલાવતા હશે તો ચાલો નીચે જાય. મિત્ર જો આપણે નીકળી ગયા ઓલા લઈને વાડી બાજુ જવા માટે. તો કીધું અમે નવરા હતા કીધું વાડી ચક્કર મારી આવી અને વાડી બાજુ જવા માટે નીકળી ગયા. અને જો વાડીને માર્ગ ભાઈ શું કે રાજુભાઈ મિત્રો જો વાડીએ પહોંચી ગયા અને જો રાઉન્ડ મારી હવે. અને જો આપણી ઘોડી રહી પાછળ છોડી. હવે પાણી પાઈ લઈએ ને. અને આજ ગરમી ઓછી ને હમણાં 2 દિવસથી તડકો એવો હતો. આજ તડકો એ ઓછો છે એટલે મજા આવશે. પવન છે અને કીધું એકાદી ચક્કર મારવી રાઉન્ડ મારી આવી. જો સેટ કરી દીધી ગાડલી બાડલી નાખી દીધી. હવે ઉપર રાઉન્ડ મારતા આવે એકાદો આવ્યો અહીં તો
કેમણા જાવ સીધા હાલો એક રાઉન્ડ મારતા આવીએ તો મિત્રો જો હવે દમારવી હાલો ઓલો ભાઈ ને ટેણી એટલે કે દમરવાનું થતી નથી